નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા. ગુજરાતમાં રાજકારણમાં પક્ષ પલટો એક પ્રક્રિયા નહીં પરંતુ એક પરંપરા બની ગઈ છે. ગુજરાતનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહેતું રાજકારણ ગણવામાં આવે છે. ભાજપનો ગઢ અહીંથી માંડવામાં આવે છે. કોંગ્રેસના કદાવર નેતાઓ પણ ગુજરાતના હતા, પરંતુ ગુજરાતમાં સતત રાજકારણીઓ પોતાનો પક્ષ બદલી નાખે છે. અનેક રાજકારણીઓ ટિકિટની લાઈમાં પોતાનો પક્ષ બદલે છે, તો પોતાના કારનામા છુપાવવા પણ પક્ષ બદલે છે, અને સાથે સાથે જનતાનો વિશ્વાસ જીતવાની એક દાવા સાથે પણ તેઓ પક્ષ બદલે છે. છેલ્લા 50 વર્ષમાં અનેક નેતાઓ પોતાનો પક્ષ છોડી વિશ્વાસઘાત કરી અન્ય પક્ષ સાથે જોડાઈ ગયા, અને ખાસ 2017 થી 2022 સુધીમાં તો પક્ષ પલટાનું એક વાવાઝોડું આવ્યું તેવી સ્થિતિ હતી. આ મુદ્દે આજે ચર્ચા કરવી છે કે જનતાનો વિશ્વાસ કેમ તોડે છે નેતાઓ. શું ખરેખર જનતા સાથે વિશ્વાસઘાત થયો કે વિકાસ થયો? આ મુદ્દા પર ચર્ચા કરવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કિશનસિંહ સોલંકી જેવો ભાજપના નેતા છે, અશોકભાઈ પંજાબી જેવો કોંગ્રેસના નેતા છે, અને મુકેશભાઈ ઓઝા વિશ્લેષક છે. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે. શરૂઆત કિશનભાઈ હું આપનાથી કરીશ. જનતાનો વિશ્વાસ તૂટ્યો, પક્ષ પલટાનો દોર, અનેક અસંખ્ય નેતાઓના નામ સામે આવે કે પક્ષ પલટો કર્યો. મોટાભાગના નેતાઓ ભાજપમાં જ સામેલ થયા છે. રોનકજી, ગુડ ઇવનિંગ. આયારામ ગયારામની રાજનીતિ ભારતીય રાજકારણમાં ઘણા વર્ષોથી એ પ્રચલિત હતી. વચ્ચે સંસદે પ્રયત્ન પણ કર્યા કે આ પક્ષ પલટાની નીતિને બદલાય, પણ સમય બહુ ઝડપભેર બદલાઈ રહ્યો છે, વિશ્વ બદલાઈ રહ્યું છે, અને બદલાતા સમય સાથે બદલાતા વિશ્વ સાથે સંસદીય લોકશાહીમાં સત્તા એ જ સત્ય છે. કારણ કે હવે એટલું ફાસ્ટ બધું જ થઈ ગયું છે કે લોકોને ત્વરિત હવે પરિણામો જોઈએ છે, ત્વરિત નિર્ણયો જોઈએ છે, ત્વરિત સુખ સગવડો જોઈએ છે, ત્વરિત વિકાસ જોઈએ છે. એટલે જે પ્રકારે લોકમાનસ, વ્યવસ્થાઓ, ટેકનોલોજી આ બધું બદલાયું છે, એ પ્રમાણે વિપક્ષોમાંથી અમારી પાર્ટીમાં આવતા કે અમારી પાર્ટીમાંથી ક્યાંય બીજે જતા, એ તમામ લોકો માટે વિષય એક જ છે, સત્તા. અને સત્તા માટે હંમેશા લોકો ક્યારેક પક્ષ પલટો કરતા હોય છે. પરંતુ જ્યાં સુધી ગુજરાતની વાત છે અને છેલ્લા 1999થી 2026 સુધીની રાજનીતિની વાત છે, તો જે લોકો પર્ટિક્યુલર મારી પાર્ટીની વાત કરું, મારા પક્ષની વાત કરું, તો અમારે ત્યાં પાર્ટી વિથ ડિફરન્સ, પાર્ટી વિથ ડિસિપ્લિન છે. અમારે ત્યાં અમારી વિચારધારાને સુસંગત રહી જે અલગ અલગ ક્ષેત્રના લોકો છે, એમાં વિરોધ પક્ષો પણ આવી જાય છે, જે પ્રતિભાવાન છે, જે દીર્ઘદ્રષ્ટા છે, જેમને છેવાડાના માણસની ચિંતા છે, જેમની કંઈક ખ્વાહિશ અથવા ચેતના છે એમનામાં જાગૃત, કે ઘણા બધા વર્ષો એમણે રાજનીતિમાં ગાળ્યા, પણ છતાં કોઈ એક વ્યક્તિ વફાદાર પાર્ટીના લીધે અથવા એ પાર્ટી જમીની સ્તરે ઉતરી ન શકવાના લીધે, હકારાત્મક વિપક્ષ ન બની શકવાના લીધે ઘણા બધા યુવાનો જે યુવાનીના સમયથી રાજનીતિમાં જોડાયા હતા, અશોકભાઈ અહીં અમારા મુરબ્બી બેઠા છે અને એ વિશેષ પ્રકાશ પાડશે, હકારાત્મક પ્રકાશ પાડશે, રાજનીતિક આક્ષેપ કરશે, હું સાંભળીશ એમને, પણ આ હકારાત્મક વાત પણ કરે કે એવા ઘણા બધા નવયુવાનો છે જે એક જ પાર્ટીમાં, હું માનું છું ત્યાં સુધી એમના વિદ્યાર્થી કાળથી જોડાયા હોય, 20-25 વર્ષની આયુએ જોડાયા હોય, આજે એ લોકો ઓલમોસ્ટ 50-55 વર્ષની આયુએ પહોંચ્યા. એમણે સતત લોકોની વચ્ચે રહ્યા છે, જમીની સ્તરે રહ્યા છે, અને જ્યારે એમને લાગ્યું કે હવે અમારા આટલા સમય પછી પણ પોતાનો પક્ષ અથવા જે જગ્યાએ જે લોકો છે એમને ન્યાય નથી આપી રહ્યો અથવા વિકાસમાં એમનું યોગદાન નથી, એ પોતે દીર્ઘદ્રષ્ટા છે, કાર્યવાન છે, લોકો સાથે જોડાયેલા છે, સમાજ સાથે જોડાયેલા છે, તો એવા તમામ લોકો, નોટ ઓનલી ધ પોલિટિક્સ, દરેક ક્ષેત્રના લોકો જે પ્રતિભાવાન છે, દીર્ઘદ્રષ્ટા છે, સામાજિક સેવા કરી છે, છેવાડાના માણસની ચિંતા છે, એવા તમામ લોકો માટે ભારતીય જનતા પાર્ટી એમને એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. અમે કોઈને લઈ જતા નથી, અમે કોઈને ડરાવતા નથી, અમે કોઈને આમંત્રણ આપતા નથી, પણ જે સ્વેચ્છાએ જેમણે પોતાની શક્તિઓનો ઉપયોગ હકારાત્મક કરવો છે, એ તમામ લોકોનું ભારતીય જનતા પાર્ટી સ્વાગત કરે છે. અને એટલે માટે જ એ લોકોને ભારતીય જનતા પાર્ટી એમના જે ક્ષેત્રમાંથી જે લોકો આવ્યા હોય એમને એમના હોદ્દા, એમના અનુભવ પ્રમાણે જી બિલકુલ એમને યોગ્ય તકો પણ પૂરી પાડે છે. જી અશોકભાઈ, કિશનભાઈની વાત સાંભળી કે અમે કોઈને બોલાવતા નથી,
અમે કોઈને ઓફર પણ નથી આપતા. શું કોંગ્રેસ પક્ષ પોતાના નેતાઓને સાચવવામાં નિષ્ફળ ગયો છે કે પક્ષ છોડવો પડે, અથવા તો આ સમગ્ર ઘટનાક્રમ છે પક્ષ પલટાનો, જે 50 વર્ષમાં કદાવર નેતા એવા હોય કે જેને સમગ્ર ગુજરાતમાં પોતાની ઓળખ મેળવી હોય, સૌ કોઈ લોકો તેમને ઓળખતા હોય, એ પણ પોતાનો પક્ષ છોડી દેશે વિશ્વાસ આપ્યા બાદ કે હું કોઈ દિવસ નહીં છોડું? પક્ષ પલટાના હાર્દમાં સત્તા પ્રાપ્તિની મહેચ્છા હોય છે મોટા ભાગે, અને પક્ષ પલટો જ્યાં સુધી ગુજરાતનો પ્રશ્ન છે તો આપણે આજની જે સરકાર છે ભારતીય જનતા પાર્ટીની ગાંધીનગરમાં, એ સરકારને ઘણીવાર એમ કહે છે કે તમે સ્લોગન આપ્યો તો કોંગ્રેસ મુક્ત ભારત, એ તો કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગઈ છે. અત્યારે તમે જોઈ શકો છો કે જે ભારતીય જનતા પાર્ટી ચાલ ચલન અને ચરિત્રની વાત કરે છે, જે ભારતીય જનતા પાર્ટી વિથ ડિફરન્સીસ એક અલગ પ્રકારની પક્ષનો દાવો કરે છે. આપણે કર્ણાટકની વાત નથી કરતા, બંગાળની વાત નથી કરતા, આપણે ગુજરાતની વાત કરીએ છીએ. તો ગુજરાતની અંદર આજ જે મંત્રીમંડળ છે માનનીય ભૂપેન્દ્રસિંહભાઈનું, એ મંત્રીમંડળમાં જે મંત્રીઓ છે એ મંત્રીઓમાં કેટલાક લોકો થોડા વર્ષો પહેલાં કોંગ્રેસના આગેવાન હતા, અને કોંગ્રેસના આ આગેવાનોએ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ચર્ચા કર્યા પછી અને વાયદો મળ્યા પછી કે જો કોંગ્રેસ છોડીને અમે આવીશું તો ધારાસભામાંથી રાજીનામું આપવું પડશે, અને પછી ધારાસભાની ચૂંટણીમાં ટિકિટ મળશે ને ચૂંટાઈને આવશે ને મંત્રી બનશે. આ પ્રકારના ગુપ્ત સમજોતા સાથે ઘણા લોકો કોંગ્રેસના ભાજપમાં ગયા છે. હવે કોંગ્રેસના લોકો જે ભાજપમાં ગયા છે એ અમારા માટે કમનસીબી છે, બહુ દુઃખદ વાત છે કે તે ભાજપમાં ગયા છે. પણ દુઃખની વાત આ છે કે આખા દેશમાં સત્તા કેન્દ્રમાં થતી જાય છે. રાજકારણના સિદ્ધાંતો કે રાજકીય પક્ષના સિદ્ધાંતો, હવે દરેક રાજકીય પક્ષના પોતાના અમુક મૂળભૂત સિદ્ધાંતો હોય છે, એટલે જ અલગ અલગ પક્ષો હોય છે. રાજકીય પક્ષો પોતાનું એ બહાર જે ચૂંટણી ઢંઢેરા બહાર પાડે છે, એમાં બધા પ્રજા સાથે વાયદો કરે છે. દિલ્હીમાં સત્તામાં આવ્યા પછી દેશ માટે શું કરશે, બધા પક્ષો વાત કરે છે. એટલે દરેક પક્ષ પાસે પોતાની પરંપરા છે, પોતાના નિયમો છે, પોતાના સિદ્ધાંતો છે. પણ હવે તમામ સિદ્ધાંતો નિયમો એક બાજુ મૂકીને અને ફક્ત સત્તા પ્રાપ્તિ એ જ એકમાત્ર લક્ષ્ય છે. ધીરે ધીરે એવું વાત નથી કે બધા આવું કરે છે. કિશનભાઈએ સાચી વાત કરી, ઘણા લોકો આજે પણ એવા છે કે જે સિદ્ધાંતની ખાतिर પક્ષોમાં જ રહે છે, પણ મોટાભાગના લોકો અત્યારે સત્તાને જ કેન્દ્ર માનીને રાજકારણની અંદર સક્રિય થયા છે. ગુજરાતમાં આ સરકારના મંત્રીમંડળને તમે જોઈ શકો છો. જી બિલકુલ. મુકેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. મુકેશભાઈ, આમ તો ગુજરાતનું રાજકારણ આપ અમારા કરતાં વધુ સમજતા હશો કે ગુજરાતના રાજકારણમાં કોઈ એક પક્ષના ઉમેદવાર પર આક્ષેપ થાય, તેના પર ગુનાઓ દાખલ થાય, તેના પર અનેક કેસો પણ હોય, તે બાદ કોઈ એક પક્ષમાં જોડાય તો આ ગુનાઓ સાફ થઈ જાય, પક્ષ પલટો થાય, અને સાથે સાથે જનતાનો વિશ્વાસ તૂટે છે. નેતાઓનો પક્ષ પલટો ગુજરાત માટે અને લોકશાહી માટે કેટલો હાનિકારક? જ્યારે ભારત આઝાદ થયું ત્યારે જે પણ પક્ષો બન્યા તો 1975 સુધી એ કહેવાતું હતું કે પાર્ટીમાં પક્ષ બદલો નહોતો, પાર્ટીને વરેલા હતા, એમની આખી જિંદગી એ પાર્ટી માટે એમને ખુમારીથી કામ કરેલું હોય એવા નેતાઓ હતા. પરંતુ હવેના જે નેતાઓ આવી રહ્યા છે એ હવેના નેતાઓની અંદર કોઈ ઇથિક્સ નથી, કોઈ નીતિ નથી. એ રાજકારણી છે, રાજનીતિજ્ઞ નથી. એ રાજનેતા છે, પરંતુ એ નેતાની અંદર એમણે એ ડીલ સાથે આવ્યા હોય છે, ડિમાન્ડ સાથે આવ્યા હોય છે. જાતિવાદી પરિબળના કારણે નેતાઓ આવતા હોય છે. અને જ્યારે એમને, મારે એ જ કહેવું છે કે પ્રજાનો પ્રેમ છે તો શક કેવો, અને પાર્ટી કે પ્રજામાં પ્રેમ નથી તો તમારો હક કેવો. અરે જો તમને પ્રજા તમને પસંદ કરતી હોય તો તમે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહેશો તો પણ તમને લાખો વોટથી તમને જીતાડી દેશે. કારણ કે આખરે તો પ્રજાએ વોટ આપવાનો હોય છે. જ્યારે પ્રજા તમને ઓળખે છે, તમારા કાર્યોને ઓળખે છે તો તમને આગળ વધારે છે. પરંતુ જ્યારે તમે પ્રજામાંય પસંદ નથી, જ્યારે તમે પાર્ટીમાંય પસંદ નથી અને તમારે ફરી ઇલેક્શન લડવું હોય છે, ત્યાં તમારે યા તો પૈસાના જોરે લડવું પડતું હોય છે, યા તમે જાતિવાદના બળે તમારે આગળ આવવું પડતું હોય છે, અથવા તો તમારા કોઈ પાર્ટી સાથે ડીલ કરવું પડતું હોય છે. આનું જે ચલણ છે ચંદ્રશેખરની સરકારમાં જોયું, આપણે જે વાજપેયીજીની સરકારમાં પણ જોયું, અને ત્યારબાદ હવે
જે આપણે શંકરસિંહ વાઘેલાજીનો દાખલો લઈ લો ને સાહેબ, એ એટલા સક્ષમ નેતા હતા, આખું ગુજરાત એમને ગૌરવ લેતો હતો, એટલા શક્તિશાળી નેતા હતા, પણ આરજેપી બનાવીને જે એમણે મોટી ભૂલ કરી, હજુરિયા ખજુરિયા કાંડ થયો, એમએલએ તોડવા આ બધી નીતિ આપણા મહારાષ્ટ્રમાં પણ જોઈ, દેશના અન્ય તમામ રાજ્યોની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે આપના નેતા રાજેશ આપણે ભોયાણી સાહેબને જોઈ લો, અને એક તો નેતા એવા છે કે દર વખતે પાર્ટીમાં આવે જાય એવા ઇન્દ્રનીલ રાજગુરુ પણ છે. એટલે આ બધી જે પબ્લિક જે વિશ્વસનીયતા છે એ ગુમાવી બેઠા છે, અને પબ્લિક અત્યારે તકલીફમાં છે. રાજનીતિ ખોટી નથી, સરકાર ખોટી નથી, કાયદા કાનૂન ખોટા નથી, તત્વોને રંગ બદલાવ और वो गिर गए, वरना पेड़ को संभालने में कोई दिक्कत नहीं थी साहेब, લોકોને સ્વીકારવામાં કોઈ તકલીફ નથી. પરંતુ આજે જે પ્રમાણે રંગ બદલી લે છે કાચંડો, એ પ્રમાણે નેતાઓ પણ રંગ બદલી દેતા હોય છે. અને હવે શું છે, पहला एक जमानाમાં દેખાતું હતું કે ये मत देख कि कोई शख्स गुनहगार है कितना, अरे ये जरूर देख कि तुम्हारे साथ वफादार है कितना. આજે વફાદારીની પરિભાષા ભૂસાઈ ચૂકી છે રાજનીતિના કારણે, એટલા માટે રાજનીતિનું સ્તર નીચે જઈ રહ્યું છે. એ ચિંતાજનક બાબત છે. આજે એક જગ્યા માટે 50 લોકો ઉમેદવારી કરી રહ્યા છે, નામ ભરી રહ્યા છે. આ ખતરનાક છે સાહેબ. હવે પાર્ટી એમાંથી સિલેક્શન કરે છે, કોણ કેટલું બજેટ આપે છે, કોણ કેટલો ચૂંટણી પ્રચારમાં ફંડ આપે છે, કોણ કેટલો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, આ પ્રકારના નિવેદનો સાંભળ્યા છે. એટલે આ શું આનાથી તમે નેતા સિલેક્શન કરો છો? કે નેતાનું કોઈ એજ્યુકેશનલ લેવલ હોવું જોઈએ? आजकल तो नेता वो नहीं देखता जो दिखाया जा रहा है, नजर उस पे रखते हैं जो छुपाया जा रहा है. આ કળા તમારામાં હોવી જોઈએ કે નેતાઓ કેવી રીતે પસંદ કરવા જોઈએ. અને આજે હવે જ્યારે ચૂંટણી આવશે સાહેબ, 10% લોકો એવા છે જ કે ભાઈ મને ભાજપમાં ટિકિટ ના આપી, મને કોર્પોરેટરમાં ના આપી, મને જિલ્લા પંચાયતમાં ના આપી, હું હવે આ પાર્ટી સાથે નહીં, આટલી મહેનત કરી. અરે ભાઈ, મહેનત એક કાર્યકર્તાથી તો આખું શહેર કે ગામ કે પંચાયત તૈયાર થવા નથી. એમાં કમસે કમ 100-200 કાર્યકર્તા હશે. પરંતુ કેમ લોકો આટલી ભીડ કરી રહ્યા છે? કારણ કે હવે આ રાજનીતિક છે એ ઉદ્યોગ બની ગયો છે, એક ઇન્ડસ્ટ્રીઝ બની ગઈ છે. એની અંદર પૈસા મળતા થયા છે. જ્યારે ચૂંટણીના ફોર્મ ભરાય છે અને 5 વર્ષ પછી ભરાયા પછી એમના આવકના અંતરનો તફાવત કાઢશો ત્યારે એની અંદર ઘણો બધો વધારો થઈ ગયો હોય છે. એટલે આ જોવા જેવું છે. તમને બધા જ સંબંધોમાં વફાદારી મળશે સાહેબ. રાજનીતિમાં એવું કહેવાય છે કે તમારા માટે જે રાજનીતિમાં જાઓ ને, આ પાર્ટી બહુ સારી, તમને બધા જ સંબંધોમાં વફાદારી મળશે. બસ વાત છે ને હોઠોથી નહીં, નોટોથી કર્યા કરો. અને જ્યારે તમે નોટોથી વાત કરો છો, તમારો પક્ષ પણ તમને સ્વીકારી લે છે. આમાં ભાજપ હોય, આપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પણ હોય, જ્યારે નીતિ અને ઇથિક્સથી બહાર જ્યારે જાય છે ત્યારે એક વિદ્રોહ શરૂ થાય છે અને પ્રજાના મનમાં આજે રાજનીતિ પ્રત્યે અસંતોષ પેદા થઈ રહ્યો છે. એની ચિંતા કરવાની જરૂર છે અને એના ઉપર કામ કરવાનું છે. અને આ આપણા હાર્દિકભાઈ પટેલ જેવા એક પટેલની રાજનીતિ કરી, સમાજ માટે રાજનીતિ કરી, ખૂબ સારું કામ કર્યું. એ જ માણસ એવું કહેતો હતો કે હું રાજનીતિમાં નહીં જઉં, હું આમ નહીં જઉં. અને મોદી સાહેબ માટે, આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી માટે જે શબ્દોનો ઉચ્ચારણ કર્યો હતો, અને ત્યારબાદ કોંગ્રેસે હાથ ઝાલી લીધો. હવે કોંગ્રેસે હાથ ઝાલ્યો અને જ્યારે કોંગ્રેસમાંથી નીકળ્યા ત્યારે એના માટે કેવા અપશબ્દો બોલાયા. મને એ વખતનો એક શેર યાદ છે કે દુઃખ इस बात का नहीं कि कुछ लोग कुत्ते निकले, दुख इस बात का नहीं है कि कुछ लोग कुत्ते निकले, दुख तो इस बात का है कि कुत्ते होकर भी वफादार नहीं निकले. એટલે જ્યાં વફાદારી, ઈમાનદારીની, તમારામાં ભરોસાની જ્યારે આસ્થા તૂટી જતી હોય છે ત્યારે પ્રજા પણ તમારો સાથ છોડી દેતા હોય છે. આજે શું હાલ થયા છે? તમે એવા નેતાઓને જુઓ કે જે પક્ષો પલટો કરે છે, ઠીક છે, એનું પ્રભુત્વ, રાજકીય પ્રભુત્વ ખાતર કદાચ એને એક વખત ચાન્સ મળી જતો હોય છે, પરંતુ એ પાછળ ખોવાઈ જતા હોય છે, પછી એને કોઈ પૂછતું નથી. એટલે જે સન્માન આપણે સર્ટિફિકેટ જે અને માન અને સન્માન પ્રજાની સેવા કરવા માટે આવ્યા છીએ, તો આ સેવા કરવા માટે આવી ભીડ છે નહીં. એટલે આ પ્રશ્ન સતાવી રહ્યો છે. એટલે બદલા બદલીની રાજનીતિ અત્યારે ઉદ્યોગમાં બદલાઈ ચૂક્યું છે. એને સુધારવાની જરૂર છે, કારણ કે કાયદા પણ બન્યા છે. મુકેશભાઈ, આવું આપની પાસે ફરીથી. આ ચિંતાજનક બાબત છે, આના ઉપર કામ કરવું જોઈએ. જી બિल्कुल. निकले लोग अपनी पार्टी की शख्सियत बिगाड़ने, किरदार जिनका खुद मरम्मत मांग रहा, જે પોતે પોતાની અંદર જોશે કે મારા કેટલા કાંડ છે, કેટલા પોલીસ કેસ છે, કેટલા કોર્ટના કેસો છે, અને એ લોકો પછી ત્યાં પ્રજાની સેવા કરશે. એટલે મારા કોર્ટ કેસો બાતલ થઈ જાય,
આપણે અજીત પવાર સાહેબની ઘટના જોઈ લો, એટલે ઘણી બધી ઘટનાઓ જી છે સાહેબ. મુકેશભાઈ, હું આપની પાસે ફરીથી આવું. કિશનભાઈ, ખાસ તો જે રીતે મુકેશભાઈએ વાત કરી કે અનેક નેતાઓના ઉદાહરણ છે અને આજનું જ તાજું ઉદાહરણ રાજુ કરપડા આપમાં હતા ત્યારે ભાજપને અનેક શબ્દો એવા હતા કે જે ન બોલી શકાય એ પણ બોલતા, વિરોધ કરતા, અને આજે ફરીથી એમાં ભાજપમાં જોડાઈ ગયા છે અને બે મોઢે વખાણ કરે છે. કોંગ્રેસમાં પણ આવી જ સ્થિતિ છે, તમામ પક્ષોમાં આવી જ સ્થિતિ છે, પરંતુ એમના પાપ કેમ ધોવાઈ જાય છે ભાજપમાં જોડાયા બાદ? રોનકજી, એવું કશું જ નથી હોતું રાજનીતિમાં. ડ્યુ રિસ્પેક્ટ ટુ મુકેશભાઈ આપે વાત કરી, બટ એઝ ફાર એઝ બીજેપી કન્સર્ન, हमारी पार्टी की बात है तो हमारा माटे व्यक्ति से बड़ा दल और दल से बड़ा देश. તમે જે કહો છો ને રોનકભાઈ, હમણાં તમે કીધું કે કેમ રાજુ કરપડાજી બેફામ બોલતા હતા, બીજા બધા અમુક લોકો બોલતા હતા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. સી, અમારા માટે અમારી વિચારધારા અને અમારા નેતૃત્વનો સ્વીકાર અને એનાથી પણ ઉપર રાષ્ટ્રહિતની રાજનીતિ, દેશ માટેની રાજનીતિ, છેવાડાના માણસ માટેની રાજનીતિ, છેવાડાના માણસ માટેનું કામ, જે દિગ્દ્રષ્ટાઓ છે, જે હિંમત ધરાવે છે, જે નેતૃત્વ કરવાની પાત્રતા ધરાવે છે, આ લોકોને જ્યારે એમની પાર્ટી સાચવી નથી શકતી, આ આક્ષેપ અમારા ઉપર ના થવો જોઈએ. આક્ષેપ એ પાર્ટીઓ ઉપર ને એ લોકો ઉપર થવો જોઈએ જે એમને સાચવી નથી શકતા, એમના રત્નોને સાચવી નથી શકતા. એ લોકો વિકાસની રાજનીતિમાં એમની આખું આવ્યું. હું મારા પ્રથમ વાતમાં મારા બોલ્યો હું કે જે લોકો 20-25 વર્ષના હતા, જે એમની ઉંમર 50 વર્ષ થવા આવી છે, એ લોકો માત્ર શેરીઓમાં વિરોધ કરવાને લાયક પણ નથી રહ્યા. એ લોકો વિરોધ કરવા માટે પણ નથી ઉતર્યા. અશોકભાઈ મારી સાથે સહેમત થશે કે વિરોધ કરવા માટે પણ અત્યારે વિરોધ પક્ષ પાસે એ સભ્ય સંખ્યા નથી. એટલે જ્યારે તમે પ્રજામાનસમાં તમારી છાપ નકારાત્મક પડી ગઈ હોય, તમે લોકોની વચ્ચે જઈ ના શકતા હો, તમે હકારાત્મક રાજનીતિ અથવા હકારાત્મક વિપક્ષના બની શકતા હો, ત્યારે જે નેતૃત્વ કરવાવાળા યોગ્યતા ધરાવતા લોકો છે, જેમને છેલ્લા છેવાડાના માણસમાં, ગામના વિકાસમાં, શહેરના, નગરપાલિકાના, મહાનગરપાલિકાના, રાજ્યના અને રાષ્ટ્રના વિકાસમાં રસ છે, એમનું કંઈક આપવું છે, તો એ કે મંજીરા વગાડીને તો બેસી નથી રહેવાના. અને આ અમારી પાર્ટીની મહાનતા જુઓ, અમારા નેતૃત્વની મહાનતા જુઓ તમે રોનકભાઈ, કે તમે જે બોલ્યા ને કે અમારી પાર્ટી વિશે ગમે તેમ બોલતા હતા, અમારા નેતૃત્વ વિશે ગમે તેમ બોલતા હતા. યસ, આપ સાચા છો, અમે સ્વીકારીએ છીએ કે બોલતા હતા, પણ અમારા માટે અમારા વ્યક્તિઓ કે અમારી પાર્ટી કરતાં દેશ બહુ મહત્વનો છે, દેશ હિત બહુ મહત્વનું છે, રાજ્ય હિત મહત્વનું છે, અને આ સૌથી ઉપર આ દેશનું લોકહિત અમારા માટે મહત્વનું છે. એ લોકહિત માટે અમારે જેટલા પણ કટુ વચનો સાંભળવા પડે, જેટલી પણ ગાળો સાંભળવી પડે, પણ જો વ્યક્તિ લાયકાત ધરાવે છે, વ્યક્તિ પોતાના એરિયામાં પ્રભુત્વ ધરાવે છે, વ્યક્તિની જીતની શક્યતાઓ વધારે હોય છે જે તે ક્ષેત્રમાં, તો યસ, અમારી વિચારધારા, અમારા નેતૃત્વને એ સમર્પિત હોય તો ડેફિનેટપણે એમનું અમારા ત્યાં સ્વાગત છે. એટલે આ ઇન્ડિવિજ્યુઅલ વિષય નથી, આ સંસદીય લોકશાહીની બ્યુટી છે. હમણાં એજ્યુકેટેડ લોકો હોવા જોઈએ એની વાત મુકેશભાઈ કરતા હતા, અશોકભાઈ પણ કરે અને હું પણ કરું છું, અને તમામ લોકો કરે. રોનકભાઈ તમે પણ કરો. એજ્યુકેટેડ લોકો હોવા જોઈએ, યસ, બહુ સારી વાત છે, પણ એ પ્રશ્નનો મને જવાબ આપો. અમે સ્ટ્રોંગલી એવું માનીએ છીએ કે એજ્યુકેટેડની સાથે સાથે એ ગણેલા પણ હોવા જોઈએ. ભણેલા હોય એનાથી એકલાથી કામ નથી ચાલતું. રોનકભાઈ, એકલા તમે મેથ્સમાં પાવરફુલ હો તો તમારો ઉપયોગ માત્ર મેથેમેટિકલ સબ્જેક્ટ આવે ત્યાં જ થઈ શકે. ઇકોનોમિક્સમાં તમે માસ્ટર્સ હો, પીએચડી કર્યું હોય, તમે અમેરિકાથી કર્યું હોય, યુરોપથી કર્યું હોય, કે દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાંથી કર્યું હોય, તો તમે માત્ર મને ઇકોનોમિક્સમાં કામ આવી શકવાના છો. રાજનીતિમાં સર્વગ્રાહી તમારું ઓલરાઉન્ડરશીપની જરૂર પડતી હોય છે, અને એ એજ્યુકેટેડ લોકો કરતાં રાજનીતિનો મારો અનુભવ એવો કે છે કે ગણેલા લોકો વધારે સારી રીતે કરી શકે છે. દુનિયાનો ઇતિહાસ એનો ગવાહ છે, દુનિયાનું નેતૃત્વ એનું ગવાહ છે, દુનિયાના ઔદ્યોગિક માંધાતાઓ એના ગવાહ છે. એટલે એજ્યુકેશન ઇઝ અ વેરી ગુડ થિંગ, હોવું જ જોઈએ, એની ના નથી, પણ રાજનીતિમાં તમે ગણેલા પણ હોવા જોઈએ, તમે જમીની સ્તરે જોડાયેલા પણ હોવા જોઈએ, તમને સ્થાનિક પ્રશ્નોની પણ ખબર હોવી જોઈએ, તમને લોકમાનસની પણ ખબર હોવી જોઈએ, અને એની સાથે સાથે તમે તમારું શું યોગદાન એ બધા વિષયોમાં આપી શકો છો, એ પણ એટલું મહત્વનું છે. તો અમારી પાર્ટીમાં આવેલા તમામ લોકો, તમે જોયું આજે કોંગ્રેસ ભવનમાં, રાજીવ ગાંધી ભવનમાં બાઉન્સરો મૂકવા પડે છે. એ સરપંચનું ઇલેક્શન હોય કે સંસદનું ઇલેક્શન હોય, અમારે ત્યાં ડિસિપ્લિન છે. જે પણ નેતાઓ અમારે ત્યાં આવ્યા છે બધા ડિસિપ્લિનમાં છે ને, આપ સ્વીકારો છો ને રોનકભાઈ એ વાતને? એટલે વિષય વસ્તુ એ છે કે તમારી વિચારધારા શું છે, તમારું નેતૃત્વ શું છે, તમારું નેતૃત્વ તમને કઈ ડિસિપ્લિનમાં રાખી શકે છે. અને જ્યારે પ્રજાહિતની વાત હોય, જ્યારે રાજ્યહિતની, રાષ્ટ્રહિતની વાત હોય, ત્યારે તમારું નેતૃત્વ કેવા પડકારોની સામે એ પડકારોને અવસરમાં બદલી શકે છે, એ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ પુરવાર કર્યું છે. આજે પણ જનતાનો વિશ્વાસ,
લોકચાહના દિલમાં અમે સ્થાન મેળવ્યું છે. એટલા માટે જ અમે આ લોકશાહીના પર્વ એવી ચૂંટણીઓને ઉત્સવ તરીકે, સેવાના માધ્યમ તરીકે લઈએ છીએ. સત્તા અને રાજકારણ માટે નહીં. વિપક્ષોને માત્ર ને માત્ર આવવું છે રાજનીતિમાં અને ચૂંટણીઓમાં માત્ર સત્તા લેવા માટે. એટલે અમારા માટે એ સેવાનો અવસર છે. એમના માટે એ હવે જીવલેણ, એમની છેલ્લી અવસર અને તકો છે રાજનીતિમાં જીવિત રહેવા માટેની. જી બિલકુલ. અશોકભાઈ, કોંગ્રેસ પાર્ટી પોતાના રત્નોને કેમ સાચવી નથી શકી? આ એક મહત્વનો પ્રશ્ન. બીજો પ્રશ્ન કે જો તમારા પક્ષમાં નેતા ગુનેગાર છે તો બીજા પક્ષમાં જઈને કેમ એના ગુના સાફ થઈ જાય છે? અથવા તો કોંગ્રેસ પક્ષમાં કાર્યકર્તાઓ, કોંગ્રેસના નેતાઓ, સૌથી મોટું ઉદાહરણ અર્જુન મોઢવાડિયા પણ છે. કોંગ્રેસના કદાવર નેતા, લોકચાહના ધરાવતા હતા, ધારાસભ્ય પણ હતા, ફરીથી રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાયા, ધારાસભ્ય બનીને મંત્રી સુધી પહોંચી ગયા, મંત્રી બની ગયા. આવા તો અનેક ઉદાહરણો છે. તમે કેમ રત્નો નથી સાચવતા? નહીં, આ સવાલ સાચવવાનો નથી. રાજકારણમાં વ્યક્તિ આવે છે, રાજકીય સિદ્ધાંતો, પક્ષના સિદ્ધાંતો માનીને આવે છે, અને એ વ્યક્તિગત સવાલ હોય છે. કોઈ પણ વ્યક્તિ પાર્ટી છોડી શકે છે, કોઈ પણ પાર્ટીમાં જઈ શકે છે, એ વ્યક્તિગત સ્વતંત્રતાનો પ્રશ્ન હોય છે. એની વફાદારી કેટલી છે સિદ્ધાંતો પ્રતિ, એનો વ્યવહાર બતાવે છે. હવે સવાલ આ છે અત્યારે કે અર્જુનભાઈનું આ નામ આવ્યું ત્યારે મને યાદ આવ્યું કે એમને એક વખત મોદી સાહેબ અને આપણા શાહ સાહેબનું રંગા અને બિલ્લા કીધેલું કે આ બંને રંગા બિલ્લાઓ છે. આ બંને રંગા બિલ્લા કહેનારા વ્યક્તિ આજે મંત્રી બની જતા હોય, અને બીજી બાજુ એક મંત્રી એવા પણ છે આજે ગુજરાત સરકારમાં કે જેમને એમ પણ કીધેલું કે ઉંગલી કપાઈ લઈશ પણ આ ઉંગલીથી ક્યારે પણ કમલને હું વોટ નહીં આપું. એ પણ અત્યારે મંત્રી બનીને બેઠા છે. અને મને એ પણ યાદ છે કે ઇન્દોરની એક સભામાં માનનીય વડાપ્રધાન શ્રી એમ કીધેલું કે પેલો અજીત પવારે લગભગ 80,000 કરોડનો ઘોટાળો કર્યો છે. અજીત પવારનું નામ લઈને વાત કરેલી. 80,000 કરોડનો ઘોટાળો કર્યો છે ને 3 દિવસની અંદર તમે જોશો એ જેલમાં હશે ને ચક્કી પીસશે, પણ 3 દિવસ પછી તો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર, ઉપમુખ્યપ્રધાન મહારાષ્ટ્રના બનાવી લીધા. એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર સત્તા પ્રાપ્તિ માટેના તમામ સિદ્ધાંતો છે એમને. એમના વ્યક્તિ કોઈ સિદ્ધાંતો છે જ નહીં. સત્તા કઈ રીતે મળે, જે રીતે મળે એ રીતે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે. આ 3 દાખલા મેં આપને આપ્યા છે. રોનકભાઈ, સત્તાવિમુખ થયેલા લોકો જે પ્રજાની વચ્ચે જઈ શકતા નથી, એક જ કુટુંબને વફાદાર છે, એના લીધે 141 વર્ષ જૂની કોંગ્રેસ જે પૂર્ણતાના આરે છે, એ લોકોના મોઢે મને આ સાંભળીને આશ્ચર્ય થાય છે. કિશનભાઈ, હું આપની પાસે એ જ બોલ્યો 141 વર્ષ જૂની કોંગ્રેસ જે પૂર્ણતાને આરે છે, ઓવરેજ થઈ ગઈ છે. એ કોંગ્રેસ જ્યારે આ આક્ષેપો કરે છે ને, એને સ્વયંભૂ નિરીક્ષણની, પોતાના આત્મનિરીક્ષણની જરૂર છે. સતત ફેલ થતી કોંગ્રેસ. કમોન અશોકભાઈ, આ ચર્ચા બહુ સિરિયસ છે, પ્રજા સાંભળી રહી છે. તમને તો સિરિયસ નથી લઈ રહી, પણ અમને જવાબદાર સત્તાધારી પાર્ટી તરીકે. અશોકભાઈ, કિશનભાઈ, હું આવું આપની પાસે ફરીથી. મુકેશભાઈ, હવે નેતાઓ તો વિશ્વાસ તોડે છે, પાર્ટીનો પણ તોડે છે ને લોકોનો પણ તોડે છે. જે સામાન્ય જનતા છે, જેમને જોઈને મત આપે છે, જેમના કામ જોઈને મત આપે છે, બીજા દિવસે કોઈ અન્ય પક્ષમાં હોય, એ લોકોનો વિશ્વાસ તૂટ્યો એ બાબત ચોક્કસ છે. કદાચ એમને વધુ પ્રેમ હોય તો એમની સાથે પક્ષમાં જતી રહે, પરંતુ હવે જનતાએ કોના પર વિશ્વાસ કરવો? પ્રજાની પાસે વિકલ્પ નથી સાહેબ. સૌથી મોટો જે સતાવી રહ્યો પ્રશ્ન એ છે કે સક્ષમ નેતાગીરી નથી. જે પણ નેતાઓ છે ઓપોર્ચ્યુનિસ્ટ છે, એ બધા તકવાદી નેતાઓ છે. અને જે આઈડિયોલોજી, પાર્ટીની આઈડિયોલોજીની જે વાત કરી રહ્યા છે, તો મૂળ પાર્ટીની આઈડિયોલોજી, પાર્ટીના સિદ્ધાંતો, પાર્ટીના નિયમોની સાથે કોઈ બેસે છે, એ પ્રમાણેની ઉમેદવારનું સિલેક્શન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? મારો પ્રશ્ન એ છે. આજે એ પાર્ટી, એક નેતા જો પદ છોડે તો તને હું મંત્રી પદ આપું, તું મારી પાર્ટીમાં આવ્યો તો તને મંત્રી પદ આપું, તો આ કેટલું યોગ્ય? મારો પ્રશ્ન એ છે કે જે વિનિંગ કેપેબિલિટી છે એ વ્યક્તિને ઉઠાવો અને એને કરન્સીમાં ટ્રાન્સફર કરો, એને વોટ બેંકમાં ટ્રાન્સફર કરો. આ પ્રકારની જે રાજનીતિ છે ને, એ આગામી સમય માટે ખતરનાક છે. જે નવી જનરેશન આવી રહી છે ને, એ બધું જોઈ રહી છે. આજે તમારા પાછળના ઇતિહાસના પન્નાઓ હવે એઆઈ ટેકનોલોજી દ્વારા આજે કોઈ પણ વ્યક્તિનો ઇતિહાસ જોઈએ છે, તમને બધું મળી જાય છે. એટલે હવે પછીનો જે સમય છે, આઈડિયોલોજી ઉપર કામ કરવું પડશે. પ્રજા પાસે વિકલ્પ નથી, પ્રજા નેતાઓ શોધી રહી છે. સરકાર ખરાબ નથી હોતી, સરકારની નીતિઓ ખરાબ નથી હોતી, કાયદા ખરાબ નથી હોતા, અને એવું પણ નથી કે હાવ સરકાર ખરાબ છે. સરકાર બધી જગ્યા કામ કરી રહી છે, પ્રજા ટેક્સ આપી રહી છે, સરકાર
કામ કરી છે, કરપ્શન વધ્યું છે, થોડું ઘણું વધ્યું છે, પરંતુ જ્યારે પાર્ટીઓને ચૂંટણી જીતવા માટે હજારો લાખો કરોડોનો જ્યારે ખર્ચ કરવો પડતો હોય છે, ત્યારે પ્રજા નેતાઓ એમ કહે છે કે ભાઈ મારા ખર્ચ માટે પૈસા કેટલા લાવશો, તમે કેટલો પ્રચાર પ્રસાર કરશો, એટલે જે આઈડિયોલોજી છે એને એક બાજુ મૂકવામાં આવે છે અને પછી બીજા વિષય ઉપર ધ્યાનમાં રાખીને જે પ્રકારે સિલેક્શન કરવામાં આવે છે અને જાતિવાદી પરિબળ, મેં આજે ઘણા નામ લિસ્ટ જોયા કે જે સમાજની અંદર બ્રાહ્મણ સમાજ આટલું બધું છે, એમાં રાજનીતિમાં એમના 2% 5%નું પણ વર્ચસ્વ નથી. અને આજે જે બૌદ્ધિક વર્ગ છે એ બૌદ્ધિક વર્ગ અત્યારે રાજનીતિમાં એમને લેવાતા નથી, પરંતુ જેનું શક્તિબળ છે, જેનું પીઠબળ છે, જેનું જાતિબળ છે, જેનું નામ છે, બસ એવા લોકોને ઉઠાવી લેવા છે અથવા તો તમારે સેલિબ્રિટીને લેવા છે. તમારે એન કેન પ્રકારે ચૂંટણી જીતવી છે. તમારી વોટ બેંક, તમારી જે વિધાનસભાની સીટો છે કે પંચાયતની સીટો છે કે જિલ્લા પંચાયતની સીટો છે, એ તમારે સક્ષમ બનાવવી છે, સંખ્યા વધારવી છે. એટલે એનું એક ગણિત હોય છે અને આ ગણિતની અંદર સાહેબ જે શતરંજની ચાલ રમતા હોય છે, તો શતરંજની ચાલમાં સાહેબ તમને ખબર હશે કે પોતાના પ્યાદા કેવી રીતે મરે અને હું આગળ જઉં, એ જ શતરંજની ગેમ છે. તો દરેક પાર્ટીઓ એ જ કરતી હોય છે કે આ વ્યક્તિને કાપી દો અને મારી દો અને હું આગળ જતો રહું. એટલે આ શતરંજની ગેમની તરફની રાજનીતિ છે. એ રાજનીતિમાં સુધાર આવશ્યક છે. પ્રજાનો વિશ્વાસ જીતવો અતિ આવશ્યક છે. હવે એટલું સીસીટીવી કેમેરા થઈ ગયું, હવે રેકોર્ડિંગ થઈ ગયું, હવે ટપ છે. જે પૈસા કેશના કરન્સીમાં ગાડીઓ ભરીને બેગો ભરીને જે જતા હતા, એ બધામાં થોડો કંટ્રોલ થયો છે. હું મોદીજીનો ચાહક પણ છું, એમની નીતિઓને બહુ પ્રશંસનીય કરું છું, પરંતુ સાહેબ એમની નીચેના જે લેવલ છે એની અંદર સાહેબ એક જગ્યા ઉધઈ લાગી ગઈ હોય તો ત્યારે આખી સિસ્ટમ બગડતી જતી હોય છે. મને ખ્યાલ છે મોદી સાહેબ મુખ્યમંત્રી સાહેબ હતા ત્યારે સચિવાલયની અંદર જે પ્રમાણે એમનું કંટ્રોલ હતું, ઓફિસરો ગભરાતા હતા, લેટ આવવાના ગભરાતા હતા, કામની સમયની મર્યાદા છે, મીટિંગો થતી હતી, એ આજે નથી જોવા મળતી. આ તફાવત છે એક નેતાગીરીમાં. એટલે સક્ષમ નેતાગીરી ઓલવેઝ લોકો પ્રશંસા કરતા રહેશે, કરતા આવ્યા છે. એટલે પ્રજા એ ઈચ્છે છે કે એવા નેતાઓની પસંદગી થાય. જી બિલકુલ. અત્યારે ખાસ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા, ખૂબ સરસ મુદ્દા પર મહત્વની ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નેતાઓની નેતાગીરી શું હોય? શું ખરેખરમાં પક્ષ પલટો જરૂરી છે રાજકારણમાં? રાજકારણીઓ તો એવું કહી રહ્યા છે કે પક્ષ પલટો એક સાધારણ પ્રક્રિયા છે, પરંતુ આવું ન હોવું જોઈએ. જનતાનો વિશ્વાસ તૂટી રહ્યો છે, ચોક્કસ બાબત છે. આગામી સમયમાં નેતાઓ પણ આ મુદ્દાને વિચારશે, આ મુદ્દાને ગંભીરતાથી લેશે એવી આશા છે અને આશા સાથે કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.